श्रीमद्भागवतम स्कंद तृतीय अध्याय सप्तम विदुरजी ने विशेष पृच्छा श्लोक संख्या 22 शब्दार्थनुवाद भावार्थ इस डिवाइन ग्रेस एसी भक्तिवेदांत स्वामी प्रभुपाद द्वारा यमाहुराद्यं पुरुषं सहस्रांग्र्योरुबाहुकं यत्र विश्व इमे लोकाः सविकाशं त आसते। शब्दार्थ यम जेने आहु कહેવામાં આવે છે, આદ્યમ આદિ, પુરુષમ વિશ્વના પ્રગટીકરણ માટેનો અવતાર, સહસ્ર હજાર, અંગ્રી ચરણ, ઉરુ જાંગો, બાહુકમ બાહુઓ, યત્ર જેમાં, વિશ્વ વિશ્વ, ઈમે આ બધું, લોકાહ લોક, સવિકાશમ ક્રમશઃ થતા વિકાસ સાથે, તે બધા, આ સતે જીવતા. અનુવાદ: ભૌતિક વિશ્વમાં કારણ સમુદ્રમાં સૂઈ રહેલા પુરુષ અવતારને પ્રથમ પુરુષ કહેવામાં આવે છે અને જેમાં બધા લોક અને તેમના નિવાસીઓ રહે છે તે તેમના વિરાટ રૂપને સહસ્ર હસ્તો અને સહસ્ર ચરણો છે. ભાવાર્થ: જેમાં જુદા જુદા ગ્રહો તેમના ભિન્ન ભિન્ન વિકાસ અને નિવાસીઓ સાથે તરે છે તે વિરાટ રૂપનું વિરાટ પુરુષ તરીકે ધ્યાન ધરવામાં આવે છે. આમાં પ્રથમ પુરુષ કરણદક્ષાય વિષ્ણુ ભગવાન છે, દ્વિતીય પુરુષ ગર્ભોદક્ષાય વિષ્ણુ ભગવાન છે અને તૃતીય પુરુષ ક્ષીરોદક્ષાય વિષ્ણુ ભગવાન છે. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपकदामह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानु सुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. अधरम मधुरम वदनम मधुरम मधुराधिपतेरखिलम मधुरम. ભગવાનનું બધું મધુર છે, હે ને? ભગવાનનું હોશ મધુર છે, ભગવાનનું મુખ કમળ મધુર છે, ભગવાનનું બધી જ અખિલ જગતના ભગવાન નાયક ભગવાનનું બધું મધુર છે. આપણે વારંવાર ગાઈએ છીએ અને એની પર ચિંતન પણ કરીએ છીએ. ભગવાનના સુંદર રૂપની, વૃંદાવનની લીલા વિશે ચિંતન કરીએ છીએ. તો આ ચિંતન ગાઢું ક્યારે થાય? આ ચિંતનમાં આપણને ગમે, બહુ સરસ છે, પણ જ્યારે આપણે જોઈએ કે આ એ જ કૃષ્ણ છે કે જેનો એક કલા અંશના અંશ આ વિશ્વને ધારણ કરે છે, વિશ્વરૂપ છે જેનું અંશનો અંશ, ત્યારે આપણને ખબર પડે કે કૃષ્ણ શું છે. એટલે 10મા સ્કંદની લીલામાં પ્રવેશ માટે આ 3જા સ્કંદની આ લીલા જાણવી બહુ અગત્યની છે. એ પહેલાં ભગવદ્ ગીતા જાણવું બહુ અગત્યનું છે. આપણે આજે વિશ્વરૂપ દર્શન વાંચ્યું, શ્લોકો વાંચ્યા, તો એ એક જ જગ્યાએ શ્લોક છે ને એમાં કે એ વિશ્વરૂપ કેવું, એ જ કૃષ્ણ નાનો બાળક જ્યારે
ભગવાનનો જન્મ થયો તો પૂતના એને મારવા માટે આવી, આટલા નાના બાળકને એ સમજી કે એને મારી નાખીશ. પછી શક્તાસુર આવ્યો અને ભગવાન ગાળા નીચે ભગવાન સુવડાયેલા અને ભગવાને એક ખાલી એની અંગૂઠાના સ્પર્શથી, ચરણકમળના અંગૂઠાના સ્પર્શથી આખું ગાળું તોડી નાખ્યું અને શક્તાસુરનો વધ કરી નાખ્યો. તો એ કેવી રીતે કરી શકે? જ્યારે આપણે આ સમજીએ ત્યારે તો એ કૃષ્ણનો અંશ, પુરુષ અવતાર ભગવાન બલરામ, અને ભગવાન બલરામના અંશ પુરુષ અવતાર, જેનું વર્ણન અહીંયા થયું છે. તો જ્યારે આપણે સમજીએ કે યસ્યૈક નિશ્વસિત કાલ મથાવલંબ્ય જીવંતી લોમ વિલજા જગદંડ નાથા. આ જગદંડ નાથા એટલે બ્રહ્માજી. બ્રહ્માજી કેટલું જીવે છે? ભગવાનના એક શ્વાસ જેટલું જીવે છે, ઉચ્છ્વાસ જેટલું જીવે છે. યસ્યૈક નિશ્વસિત કાલ મથાવલંબ્ય, એક ખાલી ભગવાન કરે અને બ્રહ્માજીનો જન્મ થાય અને બ્રહ્માજીની મૃત્યુ થઈ જાય. એક યસ્યૈક નિશ્વસિત કાલ મથાવલંબ્ય, એક ખાલી એ આટલા સમય પૂરતું જીવે છે. તમે વિચારો. અને એ બ્રહ્માજીનું આયુષ્ય આપણે કલ્પના પણ નહીં કરી શકીએ. આપણે કલ્પનાની બહાર છે. કારણ કે એક ક્ષણ ભગવાનની, એક બ્રહ્માજીની એક સેકન્ડ ગણીએ તો એક સેકન્ડ અહીંયાના 1,00,000 વર્ષો છે. ભારતની મીન્સ પૃથ્વી ઉપરના 1,00,000 વર્ષો. તો બ્રહ્માજીની એક સેકન્ડ ગણની આપણે કલ્પનાથી બહાર છે. તો બ્રહ્માજીનો એક દિવસ, ઓહો, અને આપણું આયુષ્ય 100 વર્ષ. એમાં પણ મોટા ભાગના ચાલ્યા ગયા છે. હવે બહુ તો 10, 20, 25, 50 વર્ષ રહ્યા. બ્રહ્માજીની એક ક્ષણ પણ નથી આપણા માટે, આપણા આયુષ્ય. પણ એ બ્રહ્માજી, વિચારો, એ યશેકનું જીવન ખાલી મહાવિષ્ણુના એક શ્વાસ જેટલું છે. અને એ યસ્યૈકની શ્વસિત કાલ મથાવલંબ્યો જીવંતી લોમ વિલજા જગદંબ વિષ્ણુર મહાન સહી અસ્ય કલા વિશેષો ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. એ વિષ્ણુ પુરુષ અવતાર જે કલા છે એ તો ભગવાન વિષ્ણુની, ભગવાન કૃષ્ણની કલા છે, ગોવિંદની એક કલા છે. એ ગોવિંદને હું પ્રણામ કરું છું, હું ભજું છું. વિચારો આપણે. એટલે જ્યાં સુધી આ વસ્તુ નહીં સમજીએ, આ સિદ્ધાંત, આ તત્વજ્ઞાન નહીં સમજીએ, ત્યાં સુધી કૃષ્ણને કેવી રીતે સમજી શકીએ? અને આ તત્વજ્ઞાન સમજવા માટે ભગવદ્ ગીતા સમજવી પડે. ભગવદ્ ગીતા સમજવા માટે ગુરુ જોઈએ. એટલે ગુરુ વિના આપણે ભગવાન નહીં સમજી શકીએ. નહીતર આપણે એવું સ્પેક્યુલેશન કરતા રહીએ કે ભગવાન નિરાકાર છે અને પંચ ઉપાસના કરવી છે. સૂર્ય રૂપે, ગણેશજી રૂપે, શિવ, શક્તિ અને વિષ્ણુ, આ 5 રૂપની ઉપાસના કરો. ભગવાન નિરાકાર છે અને કૃષ્ણ રૂપે અવતાર ધારણ કરે છે કોઈ વાર. આમાં આપણે અટવાઈ જઈએ. એટલે કૃષ્ણની એક સામાન્ય બાળક સમજીએ. એટલા માટે આ બધી વસ્તુ ક્લિયર કરવી બહુ જરૂરી છે. અને અહીંયા વિદુરજીનો પ્રશ્ન કરી રહ્યા છે ને વિદુરજી, કે હું ક્લિયર થઈ ગયો કે જીવ કેમ મોહમાં પડે છે અને ભગવાન કઈ રીતે વિશ્વનું સર્જન કરે છે, સમજી ગયો. હવે આગળ પ્રશ્ન પૂછી રહ્યા છે. આપણે ગઈકાલે ચર્ચા કરી કે વિદુરજી સ્વીકારે છે કે હું બહુ ભાગ્યશાળી છું. શું કહ્યું એમણે? કે ભગવાનના સામ્રાજ્ય વૈકુંઠના પંથે પ્રગતિ કરતા શુદ્ધ ભક્તોની સેવા અલ્પ તપવાળી વ્યક્તિઓને ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. શુદ્ધ ભક્તો દેવાધિદેવ નિયંતા ભગવાન જનાર્દનની કીર્તિગાનમાં 100% પ્રવૃત્ત હોય છે. તો આ ભક્ત આવા હોય કે જેને ખબર છે, જે ખબર પડી જાય, અથવા નહીં ખબર પડે તો પૂછે ગુરુને કે મને સમજાવો કે જીવ સચ્ચિદાનંદ વિગ્રહ છે કેવી રીતે આ રીતે પડે છે અને ભગવાન કેવી રીતે સર્જન કરતા. આ સર્જન એ સમજી ગયા એટલે આભાર માને છે કે ગુરુની કૃપાથી. આમાં લખે છે દુષ્પ્રાપ્ય, જો યત સેવયા ભગવત કુતસ્થ મધુદ્વિષ રતિરાસો ભવે તીવ્ર પાદયોર વ્યસનાર્દન. એટલે જે વ્યક્તિ આધ્યાત્મિક ગુરુની ચરણ સેવાથી
આ મહત્વનું છે. એટલે એવું નથી કે આપણે આ જ્ઞાન એમ જ મળી જાય, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એ સિદ્ધાંત ઉપર આપણે એમ જ ચાલી આવે નહીં. વ્યક્તિ આધ્યાત્મિક ગુરુની ચરણ સેવાથી અંતર્યામી મધુસૂદન ભગવાનની સેવામાં દિવ્ય આનંદ પ્રાપ્ત કરવાની શક્તિમાન બને છે અને તે સેવાથી તેના ભૌતિક દુષ્ખો નાશ પામે છે. એટલે આ બધી સમજણ કેવી રીતે આવે? ગુરુના ચરણે જવાથી. એટલા માટે ભક્તિનો પહેલા જે 64 અંગો છે તેમાં સૌથી પહેલું છે ગુરુ પાદાશ્રય. ગુરુના ચરણે જવું જોઈએ. અને અહીંયા કહે છે ભગવદ્ ગીતામાં કે તતઃ સ વિસ્મયાવિષ્ટો, વિસ્મય થયેલા, આશ્ચર્યચકિત, વિસ્મય આવિષ્ટ, આશ્ચર્યચકિત થયા ત્યારે મૂંઝાયેલા, આશ્ચર્યચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા અર્જુને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું અને હાથ જોડી પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યું. એટલે જ્યારે વિશ્વરૂપ જોઈએ છે ત્યારે એકદમ, પહેલા શું હતું, કૃષ્ણ અને અર્જુન મિત્ર તરીકે રહેતા હતા, હા, અને ફ્રેન્ડશીપમાં, અને જાણતો હતો કે આ મહાન વ્યક્તિ છે. પણ જ્યારે વિશ્વરૂપ જોઈએ છે ત્યારે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. હા, ઓ આ કૃષ્ણ છે. એટલે જ્યારે આપણે કૃષ્ણની લીલા જ્યારે વર્ણન સાંભળીએ છીએ તો એ પહેલા મનમાં ક્લિયર હોવું જોઈએ કે આ કૃષ્ણ કોણ છે. નહીં તો કે કૃષ્ણએ 16,108 રાણી કરી, કૃષ્ણએ વૃંદાવનની ગોપીઓ સાથે લીલા કરી, પર સ્ત્રીઓ સાથે પરકીય ભાવ, જે સર્વોચ્ચ ટોપમોસ્ટ દિવ્ય રસ છે, પૂજનીય, પરમ પૂજનીય દિવ્ય રસ છે ભગવાનની ગોપીઓ સાથેની જે બીજાની પત્નીઓ હતી, પર સ્ત્રી સાથેનો આદાન પ્રદાન, પ્રેમનું આદાન પ્રદાન એ આધ્યાત્મિક જગતનું, મીન્સ આધ્યાત્મિક વિષયોનું સર્વોચ્ચ પરમ પૂજનીય લીલા છે આ, સમજો. એટલે એ લીલા કેવી રીતે સમજાય? નહીતર એમ કે આ કૃષ્ણએ લંપટ પુરુષ છે અને ગોપીઓ સાથે, પર સ્ત્રી સાથે એણે આ બધું કર્યું છે, રાસ રમ્યા છે ને બધું, તો હું પણ રાસ રમી લઉં. હું પણ પછી તમારે આ સહસ્રમુખ અહીંયા શું લખ્યું છે કે પછી તમારે આ બતાવવું પડે. સહસ્રાંગ્ર્યુ રૂબાહુકમ, સહસ્ર જાંગો, અંગ્રી, ચરણ, તમારી પાસે 1000 ચરણ છે, 1000 બાહુ છે, 1000 જાંગો છે, સહસ્ર, 1000. તો તમે કંઈક વિચારીએ અમે કે તમે તમારી વાત માનીએ કે ઠીક છે, કૃષ્ણએ પણ ગોપીઓ સાથે લીલા કરી, તમને પણ કરો, પણ પહેલા આ તમે બતાવો, પછી આપણે વાત કરીએ. પણ એ નથી કરી શકતા. એટલે ભક્તો, એટલે ભગવાન કે ભક્તો ભક્ત્યામાં બી જાણતી, ભક્તો જ જાણી શકે. કારણ કે ભક્તને રુચિ નથી ભગવાનની. રુચિ મીન્સ ઇન્દ્રિય તૃપ્તિની રુચિ નથી. એટલે આમાં શું છે કે જ્યારે રાધા કૃષ્ણની લીલા કહેવામાં આવે ને, હા, ત્યારે જો આપણે શુદ્ધ નહીં હોઈએ તો પછી આપણામાં કામ વધે, કામ વાસના વધે. હો, કૃષ્ણએ ગોપીઓ સાથે આ લીલા કરી. એટલા માટે બહુ સાવધાન રહેવું પડે. આ શ્લોકો સમજવા પડે કે કઈ રીતે ભગવાન વિશ્વનું સર્જન કરે છે. અને વિદુર મહાત્મા એ સમજી રહ્યા છે અને પ્રશ્ન પૂછી રહ્યા છે. તો આ રીતે, એટલે આમાં લખે છે કે નહીતર શું છે, મારો લાલો છે, હું તો મારા લાલાની બહુ પૂજા કરું, અહીંયા રાખું એને, મારા ઘરમાં મને બહુ લાલા પ્રત્યે બહુ પ્રેમ છે. પણ જ્યારે આપણે પૂછીએ કે ભાઈ ભોગ અર્પણ કરું છે, ના, ભોગ તો અમે કાંદા લસણનો ખાય ને એટલે ભોગ અર્પણ નહીં કરીએ. ક્યાં છે આ પ્રેમ? આ પ્રેમ નથી જોઈતો ભગવાનને. જેમ આપણે બાલાજી, તિરુપતિ બાલાજી દર્શન કરવા ગયા તો બધા 12 કલાક 14 કલાક લાઈનમાં ઉભા રહીને પણ ભગવાનના દર્શન કરવાના જ. તો પ્રેમ નથી, કંઈક ભગવાન આપશે, લાવ લાવ લાવ, એટલા માટે દર્શન કરવા લોકો ભેગા થાય છે. લોકોને શું ફરક પડે કે તિરુપતિ બાલાજીનું દર્શન કરે કે શિરડીમાં દર્શન કરે, મને મળવું જોઈએ. એટલે મૂર્ખાઓ મહિનામાં એકવાર તિરુપતિ બાલાજી જાય ને, એ જ બીજા અઠવાડિયે
શેરડી પણ જાય, એમને કંઈ પડી નથી. મને મળવું જોઈએ, ભગવાનના રૂપ સાથે એમને કોઈ મતલબ નથી. આપણે એમ લાગે જો ભાઈ બિચારો 24 કલાક લાઈનમાં ઊભો રહ્યો, એવું લાગે ને. પણ એનો ઉદ્દેશ શું છે? જ્યારે ભક્તોનો ઉદ્દેશ શું છે? નહીં, મને બસ દર્શન, ભગવાનની ઈચ્છા છે, મને દર્શન થશે, ભગવાન મને જ મારા દર્શન કરશે અને ભગવાન ખુશ થશે મારી ભક્તિથી. આ જો કેટલો ડિફરન્સ છે. આપણે બધાએ પણ દર્શન કર્યા, પણ શું ભાવથી? ઓ જલ્દી દર્શન કરો, કંઈક મળશે, મારો ધંધો ડબલ થઈ જશે. ના, ભક્ત એવું નથી માંગતા. ભક્ત બસ મને દર્શન મળવા જોઈએ ભગવાનના, બાલાજીના. અને નહીં મળશે તો પણ ચાલશે, આ ભાવના. આપણે જ્યારે ગયા ત્યારે નક્કી નહોતું કે દર્શન મળશે કે કેમ, પણ આપણે ક્લિયર હતા, નહીં દર્શન મળે કે નહીં મળે, ભગવાનની જે ઈચ્છા હશે, બાલાજીની જે ઈચ્છા હશે. હું એના માટે નથી જતો, હું રિયલ દર્શન માટે જાઉં, ગુરુ પાસે સાંભળવા જાઉં, કે જેથી હું આ વસ્તુ સમજી શકું, ભગવાનને સમજી શકું. એ રિયલ દર્શન છે. ઘણા લોકો એ હિયરિંગ છોડીને, મહારાજનો ક્લાસ છોડીને દર્શન કરવા ગયા હતા. વિચારો તમે, એટલે શું શીખે? એ આ શીખવે છે આ બધી વસ્તુ. જ્યાં સુધી આ નહીં સમજીએ આપણે કારણ સમુદ્રમાં સૂઈ રહેલ પુરુષ અવતારને, ભગવાન શું છે પુરુષ અવતાર, ત્યાં સુધી આપણે દર્શન નહીં કરી શકીએ. આ બધી વસ્તુ બહુ ધ્યાનથી સમજવાની. એટલે દર્શન કેવી રીતે કરવા જોઈએ એ શીખવું જોઈએ. આ રીતે દર્શન કરવા જોઈએ, નહીં તો કંઈ દેખાશે નહીં. જેમ એકવાર એક ભક્તે એ રાધા ગોવિંદ મહારાજની કથાઓ બહુ સાંભળ્યા કરતા હતા. તો એક બહુ બધી કથા સાંભળી. પછી એકવાર મહારાજને કંઈક કે હવે કથા સાંભળીને કંટાળો આવે છે, હવે કંઈક બીજું કરવું છે. આવું કેવાળા છે, વિચાર તમે. દાદા ગોવિંદ મહારાજને આવું કહ્યું. એટલે જ્યાં સુધી આપણે આ વસ્તુ નહીં સમજીએ, એટલે તમે જુઓ પ્રભુપાદ અને ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી પ્રભુપાદ, આ એમને ક્યાંય લીલા કથાનું વર્ણન નહીં આવશે એમની કથામાં. આ જ વસ્તુ, આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, આપણે ભગવાનના દાસ છીએ, આપણું કામ છે ભગવાનની સેવા કરવાનું. ભગવાન વિરાટ છે. જ્યાં સુધી આ નહીં સમજીએ ત્યાં સુધી આપણે આગળ નહીં વધી શકીએ. એટલે આ દર્શન બહુ જરૂરી છે. આંખના દર્શન કરતાં પણ આ દર્શન જરૂરી છે. આ દર્શન, ભાગવતમના દર્શન, ભાગવતમનું તત્વજ્ઞાન, આ જ દર્શનથી આપણે તિરુપતિ છે બાલાજી કે કૃષ્ણ દર્શન કરી શકીશું. નહીં તો એ શક્ય નથી. શક્ય નથી. કારણ કે 10મા સ્કંદમાં ઓપનલી કોઈ પણ વ્યક્તિ વાંચી શકે, રાધા કૃષ્ણની રાસલીલા કોઈ પણ વ્યક્તિ વાંચી શકે, પણ એ વાંચવાથી ગ્રહણ નહીં થાય. એટલા માટે પ્રભુપાદ કહે છે કે 1 થી 9 સ્કંદ પહેલા વાંચવા જોઈએ, ત્યાં સુધી આ વસ્તુ સમજાય નહીં. અને ત્યાં એટલે જેવું આપણે કૃષ્ણને જોઈએ એટલે આ તરત વિરાટ રૂપ, આ જ ભગવાન છે કે જે વિરાટ રૂપના દર્શન આપે. જ્યારે વિરાટ રૂપના દર્શન આપ્યા ત્યારે અર્જુન કહે નહીં નહીં, મને તમારું આ જ દર્શન આપો. પણ અર્જુનના મનમાં એ થયું, જોકે અર્જુનને ખબર હતી એ આપણા માટે આ બધું વિરાટ રૂપના દર્શન માટે ભગવાનને પ્રાર્થના કરે છે કે મને વિરાટ રૂપના દર્શન આપણા માટે, કે જેથી કન્ફર્મ થાય કે આ ભગવાન છે અને ભગવાન હોય તેણે વિરાટ રૂપ દર્શન કરવા માટે સક્ષમ હોવા જોઈએ. અને લોકો ભગવાન, કોઈ બી ભગવાનને માની લે, સાંઈ બાબાને ભગવાન માની લે. કઈ રીતે? આ વિરાટ રૂપના દર્શન થવા જોઈએ. વિરાટ રૂપના દર્શન બતાવવા માટે સક્ષમ છે ભગવાન ગમે ત્યારે. અર્જુને યુદ્ધ મેદાનની વચ્ચે કહ્યું કે હું કેવી રીતે આપના વિરાટ રૂપના દર્શન કરી શકું, મને દર્શન આપો. ભગવાન કે એમને દર્શન નહીં થાય, દિવ્ય આંખ આપે છે અને દિવ્ય આંખ પછી ભગવાનના દર્શન કરી શકે છે. તો એ દિવ્ય આંખ શું છે? સંજયને પણ કેવી રીતે દિવ્ય આંખ? વ્યાસ પ્રસાદાત, વ્યાસદેવના કૃપાથી સંજયને આખું મહાભારત ભગવાનના વિશ્વરૂપના દર્શન થયા, ભગવાનની વાણી સાંભળવા મળી વ્યાસદેવની કૃપાથી, ગુરુની કૃપાથી. એટલે સમજો ગુરુનું કેટલું મહત્વનું યોગદાન છે. માયાવાદીઓ શું કરે? ગુરુ કરે, પછી જેવું મુક્તિ મળે એટલે ગુરુને ફેંકી દે, હવે ગુરુની જરૂર નથી. આપણે એવું નથી. આપણે અહીંયા ભૌતિક જગતમાં પણ અને ધીમે ધીમે આપણે આધ્યાત્મિક જગતમાં જોઈએ ત્યાં પણ આપણે ગુરુના આશ્રય જ રહેવાનું હોય. આ સિદ્ધાંત છે.
એટલે ગુરુ વગર આપણે કૃષ્ણ ભક્તિ નહીં કરી શકીએ. એટલા માટે ગુરુના મુખ કમળમાંથી ગુરુમુખ પદ્મ વાક્ય ચિત્તે તે કરી આયક્ય, આર ના કરીએ મને આશા. આ આપણે રોજ ગાઈએ છીએ. કેમ? આના માટે કે જેથી આપણે કૃષ્ણને સમજી શકીએ. એટલે આ બહુ જરૂરી છે. એટલે દિવ્ય દર્શન થતા જ કૃષ્ણ તથા અર્જુન વચ્ચેનો પારસ્પરિક સંબંધ એકદમ બદલાઈ જાય છે. અત્યાર સુધી કૃષ્ણ તથા અર્જુન વચ્ચે મૈત્રી સંબંધ હતો. જ્યારે વિશ્વનું દર્શન કરે છે ને ત્યારે આશ્ચર્યચકિત થઈ જાય છે, મૂંઝાઈ જાય છે. તો પ્રભુપાદ લખે છે કે અત્યાર સુધી કૃષ્ણ તથા અર્જુન વચ્ચે મૈત્રી સંબંધ હતો, પરંતુ દર્શન થતાં જ અર્જુન અત્યંત આદરપૂર્વક હાથ જોડીને કૃષ્ણને પ્રાર્થી રહે છે. વિચાર, યશોદા મૈયાને પણ ભગવાન મુખમાં વિશ્વરૂપના દર્શન કરાવે છે અને યશોદા મૈયા મૂર્છિત થઈ જાય, પણ તરત જ ભગવાન પોતાની યોગ માયા દ્વારા એ ભૂલાવી દે છે યશોદા મૈયાને. હે ને? એટલે પણ આપણે નથી ભૂલવાનું, આપણે યાદ રાખવાનું છે કે આપણે ભોગતારમ યજ્ઞ તપસામ, ભગવાન ભોગતા છે અને ભગવાન આપણે એક દાસ છીએ. અને જ્યારે આપણે, જેમ મારા ગુરુ મહારાજે એક બહુ સરસ એક વસ્તુ કહ્યું કે ભાગવતમ એ તમારા જીવનમાં ગમે તેટલી ઉથલ પાથલ થઈ જાય, તમારો સર્વનાશ થઈ જાય, પણ ભાગવતમ રાખજો તમારી પાસે. અને આગળ વધીને એમણે કોઈ ગૌડીય સંપ્રદાયના પુરી મહારાજે એમ કહ્યું કે બધું જ છોડીને જો તમારી પાસે બધું વિનાશ થઈ જાય ને તો એક શ્લોક ચૈતન્ય ચરિતામૃતનો એક શ્લોકથી તમે આખું વૈદિક જ્ઞાન ફરીથી પ્રસ્થાપિત કરી શકો. એક શ્લોક શું છે? આતેન્દ્ર પ્રીતિ ઈચ્છા તાર બોલે કામ, કૃષ્ણેન્દ્ર પ્રીતિ ઈચ્છા ધરે પ્રેમ નામ. આ એક શ્લોકથી વિચારો, આ શ્લોક કેટલો પાવરફુલ છે કે આપણા પોતાના માટે જે પણ ઇન્દ્રિય તૃપ્તિ માટે આપણે જે પણ કરીએ છીએ તે કામ છે, કામ વાસના છે. અને કૃષ્ણની પ્રીતિ ઈચ્છા માટે આપણે જે પણ કરીએ છીએ તે રિયલ પ્રેમ છે. આ શ્લોક તમે વિચારો, આ શ્લોક એકમાત્ર આપણને વૈદિક આખો વૈદિક તત્વજ્ઞાનને સમજાવી શકે છે. વિચાર, એટલે કામ અને પ્રેમ વચ્ચે. એટલે મેં કહ્યું ને કે જયારે બાલાજીમાં દર્શન કરવા જઈએ તો કઈ ભાવનાથી જાય લોકો અને આપણે કઈ ભાવનાથી જવું જોઈએ? ભગવાન મારા દર્શન કરશે એ ભાવનાથી જવું જોઈએ. એ રિયલ દર્શન છે કે હું ભગવાનના દર્શનને લાયક બનું. કારણ કે દર્શન એટલે ખાલી આપણી આંખથી દર્શન કરીએ તે નહીં. આપણી આંખથી શું દર્શન કરે? અત શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેદ ગ્રાહ્યમ ઇન્દ્રિય. આપણે કૃષ્ણના રૂપનું દર્શન આપણી આંખથી નહીં કરી શકીએ. પણ સેવન મૂકે છે, સેવા કરવાથી આપણું શુદ્ધિકરણ થાય અને ત્યારે ભગવાન આપણા દર્શન કરે. એ દર્શન આપણે એ દર્શનને પાત્ર બનવાનું છે કે ભગવાન મારા દર્શન કરે. જ્યારે કોઈ વિવાહ સંબંધ કોઈ છોકરો છોકરીને જોવા જાય તો છોકરો અને છોકરી બંને એકબીજાને જુએ તો છોકરા છોકરી લગર વગર હોય તો બરાબર કપડાં નહીં પહેરે તો આ તો આવો છે એમ થાય ને. એવી જ રીતે જ્યારે આપણે ભગવાનના દર્શન કરવા જઈએ જ ત્યારે આપણે શુદ્ધ હોવા જોઈએ, પવિત્ર હોવા જોઈએ. અને ત્યારે ભગવાન આપણા દર્શન થઈને દર્શન પ્રાપ્ત કરીને પ્રસન્ન થશે. જ્યાં સુધી થોડી પણ ડિઝાયર છે, થોડુંક માંગી લઉં પછી નહીં માંગીશ, એ ડિઝાયર પણ હોય તો આપણા દર્શન નહીં થઈ શકે. હે ને? એટલે આ રીતે દર્શન આપણે બાલાજીના કરવા જોઈએ, ભગવાનના દર્શન કરવા જોઈએ અને આ રીતે તત્વજ્ઞાન સમજવું જોઈએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય, શિલ પ્રભુપાદ કી જાય. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. દંતે નિધાય